આજે મુસ્લિમ બિરાદરોનો રમઝાન ઈદનો તહેવાર હોવાથી સુરત શહેરના અલગ અલગ જગ્યા પર રમઝાન ઈદને વહેલી સવારમાં મુસ્લિમ ભાઈઓએ નમાઝ અદા કરી હતી. સુરત શહેરના રાંદેર ઈદગાહ ખાતે પણ હજારોની જનમેદની વચ્ચે ઈદની નમાઝ પઢવામાં આવી હતી. આજે રમઝાનની દુઆથી સુરતના રાંદેર ઈદગાહ અને કતારગામ ખાતેના ઈદગાહ ઉપર હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદર રહે ઈદની ઉજવણી કરાઈ હતી. સુરતના કતારગામ અને રાંદેર સ્થિત ઐતિહાસિક ઈદગાહ ઉપર પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારથી જ હજારો મુસ્લિમ ભાઈઓએ નમાઝ અદા કરી હતી અને દૂર મિત્રની નમાઝ અદા કરવામાં આવી છે અને બાદમાં એકબીજાને મુબારકબાદી આપી હતી. આજના દિવસે નાનેરાથી લઈને મોટેરા સુધીના લોકોએ એકબીજાને ભેટી ઈદ મુબારક કરતા દેખાયા હતા. મારું નામ ઇનુસખાન શેરખાન પઠાણ. દિનેશભાઈ, ઈદનો તહેવાર છે, કેવો માહોલ છે, કઈ રીતે આખો આ તહેવાર મનાવવામાં આવે છે? આજે ઈદનો તહેવાર જે છે ખૂબ જ સારી રીતે ઉજવાય છે. ફૂલવાડી ભરી માતા રોડ મદીના મસ્જિદમાં આજે ઈદ થઈ છે. સવારે 8:45 વાગ્યાનો ટાઈમ હતો, 9 વાગ્યા સુધી બધું પટી ગયું. કોઈ વાદ વિવાદ વગર સારી રીતે નમાઝ થઈ ગઈ. અને આ ઈદનો એક તહેવાર એવો છે કે પૂરા દેશમાં એકતાનો સંદેશ પાઠવવામાં આવે છે. એકબીજાને મળીને ગલે મળીને એકબીજાની શુભકામના માટે દુઆઓ કરીએ છીએ ઈદની નમાઝમાં. અને નાના મોટા બધા ભેગા થઈને ઈદની નમાઝ પઢીએ છીએ. અમારી 8:45 વાગે નમાઝ પૂરી થઈ ગઈ. અને તમારા માધ્યમથી મારે આખા દેશના મુસ્લિમોને और બધા હિન્દુ ભાઈઓને ઈદની શુભકામના પાઠવું. અને કહેવાનું એવું છે કે જે રીતે આ વર્ષે અમે ઈદ મનાવી છે, બધા મળીને એ જ રીતે વર્ષે અમે જીવશું ત્યાં સુધી ઈદ મનાવશું. કોઈના વાર તહેવારમાં કોઈને વિવાદમાં અમારે નથી કરવું. ને કોઈ નહીં પડે તો વધારે સારું. ચાલો, આપનો પરિચય. ફૈઝલ રંગોની. ઈદ મુબારક. અને કઈ રીતે સમાજને સંદેશો આપશો? સૌથી પહેલાં આપ સૌને પણ ઈદ મુબારક. આપ સૌ વહેલી સવારે અમારા માટે અહીં હાજર થયા એ બદલ ખૂબ ખૂબ આભાર. અને હું સુરત શહેરની જનતાને ઈદ મુબારક સૌથી પહેલાં તો કહીશ. અને આજે ઈદગાહ જે જગ્યા પર આપણે ઊભા રહ્યા છે એ વર્ષોથી સદીઓ પહેલાં અહીંયા ઈદગાહનું જેનું નામ આપવામાં આવ્યું છે, આ જગાને ઈદગાહ તરીકે ઓળખવામાં આવે છે. અને સુરતના હજારો લોકો ખૂણે ખૂણેથી આવીને અહીંયા ઈદની નમાઝ અદા કરવામાં આવી રહ્યા છે. જ્યારે 30 દિવસ રોજા કરી 30 દિવસ પછી ઈદનો ચાંદ જોઈને જે પ્રતિક દિવસ ગણાય છે એ ઈદનો તહેવાર ગણાય છે. અને ઈદ મનાવી એ અહીંયાથી નમાઝથી શરૂ કરીને વહેલી સવારે જે નમાઝ હોય છે એ મેઇન નમાઝ અદા કર્યા પછી ઈદ શરૂ થાય છે. અને ઈદ શરૂ થવાનું જે અમારું પાવન પર્વ છે એ હળે મળી આજુબાજુવાળા અમારા સગા સંબંધીઓ, તમારા જેવા ભાઈ બંધુઓને મળીને ઈદનો તહેવાર એકબીજાને વિશ કરીને શરૂઆત થાય છે અને ઈદ મનાવવામાં આવે છે. પછી એક સાથે મળીને બધા જ શહેરની અને દેશની અમન ને સુખ અને શાંતિ માટે દુઆ કરવામાં આવે છે. અમારા જે ધર્મગુરુ છે, જે તમે સાંભળ્યું હશે, જે કે એમને આપણા દેશ માટે અને સલામતી માટે દુઆ કરવામાં આવી હતી. કેટલા લોકો આજે જોડાયા હતા નમાઝ પઢવા માટે? 5 થી 7 હજાર લોકો અહીંયા આજે સુરત શહેરની જનતા એક સાથે ઈદગાહમાં નમાઝ અદા કરવા આવેલા હતા. કેમ કે સુરત શહેરમાં 2 જ ઈદગાહ છે. મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી રાંદેરની ઈદગાહ જે સૌથી મોટી ઈદગાહ અને સૌથી આઝાદી પહેલાથી જે ગણવામાં આવે છે એ ઈદગાહ ગણવામાં આવે છે. એટલા માટે ઈદગાહનું જે સૌથી વધારે પુણ્ય હોય છે તો ઈદગાહમાં નમાઝ પઢવાનું હોય છે. એમ તો મસ્જિદમાં બી પઢી જ શકાય છે, પણ ઈદગાહમાં સૌથી વધારે અમને પુણ્ય મળે છે. એ માટે રાંદેરના જ ઈદગાહમાં સૌથી વધારે પબ્લિક તમને આજીવન દે. હા, આપનો પરિચય અને આજે રમઝાન મહિનાની ઈદ બાબતે શું સંદેશો આપશો અને શું કહેશો? બસ હું એ જ સંદેશો આપીશ કે બધા દેશવાસીઓ હળી મળીને રહે. એમાં જ આપણું ભલું છે, સૌનું ભલું છે એમાં જ. આજે નમાઝ પઢી બધા સાથે ને કઈ રીતે આખો ઇબાદત કરેલી આપે? અલ્હમ્દુલિલ્લાહ બહુ સારી રીતે રમઝાનનો મહિનો ગુજર્યો. અને બધાએ બહુ સારી રીતે પોલીસોનો બી ઘણો સહકાર હતો. અહીંયા મેળો જે લાગે છે તેમાં બી પોલીસે બી ઘણી મદદ કરી. એ બહુ શાંતિથી બધું પતી ગયું. અલ્લાહનું અહેસાન છે. ઈદની નમાઝનું શું મહત્વ હોય છે? ઈદનું નમાઝ છે ને વર્ષમાં બે વાર ઈદ આવે છે. અને ઈદનો બહુ ઘણો મોટો દિવસ છે અમારો. ને ઈદ ઇનામનો દિવસ છે. એ રમઝાનમાં જે બધાએ ઇબાદત કરી અને તે અલ્લાહ તાલા એ ઇનામની રાત, એ ઇનામનો દિવસ છે આ.
અલ્લાહ તરફથી ઇનામ મળે છે અમને. આજે આટલા બધા લોકો સાથે નમાઝ પઢવાનો મોકો મળ્યો કેવો લાગે છે? બહુ સરસ લાગે છે.